માલવણ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એન કે મહેતા એમએફ દાણી આર્ટ્સ કોલેજ માલવણમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરી કચેરીથી ગાંધીનગર મારફતે હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની એનઓસી જે આપવામાં આવી એ એનઓસીમાં ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે આ કોલેજમાં 59 ઉમેદવારો પૈકી 44 ઉમેદવારો હાજર હતા, 15 ઉમેદવારો ગેરહાજર હતા અને પરીક્ષા બાદ ખોટા પાયા વિહોણા આક્ષેપો કરી ઇરાદાપૂર્વક સંસ્થાને અને આખી શિક્ષણ જગતને બદનામ કરવાની પ્રવૃત્તિને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. અને કારણ કે 44 નંબરના ઉમેદવારનો જે અમને આક્ષેપ કર્યો છે એ આક્ષેપ થયો એ ઉમેદવારનું પરિણામ અમારી -25 ગુણ છે, જે બતાવે છે કે અમે સત્યના રસ્તે છીએ. આ પરિણામ આપ સૌ અથવા તો કોઈ પણ ઉમેદવાર અમારી વેબસાઇટ પર જોઈ શકે છે. અત્યાર સુધીની આ ભરતી પ્રક્રિયામાં સરકારશ્રીના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં થયેલ છે, છતાં પણ શિક્ષણ વિભાગના તપાસના ભાગરૂપે સંસ્થા પાસે જો સીસીટીવી ફૂટેજ સહિતના જે કંઈ પુરાવા માંગશે એ અમે સંસ્થા આપશે.